જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. અમારા વ્યારાબેનની ખુદ તો જો સોટલી જોવો તો સોટલી જો આમાં તને દેખાઈશ. જય શ્રી કૃષ્ણ બોલ બોલ, જય શ્રી કૃષ્ણ. અમારા વ્યારાબેનનો અવાજ આવે છે પણ બેકગ્રાઉન્ડમાં પાછું ચાલુ કરી બધાને પૂછતો તમારે કાલે વરસાદ હતો પૂછતો પેલા પૂછ કઈ હોશે પૂછે નહીં અમારે જ બહુ હતો કેમ બા અમારે વ્યારાબેન ખાઈશ પપોડી અને વાંધો આવે છે બેનને ખાતા ખાતા ફોન જોવો હોય કેમ માંડ એટલી જ પપોડી ખૂટી જોવો એટલી જ હાથમાં છે ને હવે ફોન જોતો આમ જો આપણે સેવ ટમેટાનું શાક બનાવ્યું જો વ્યારા શેનું બનાવ્યું તું ટમેટું ગાંઠી હોય ને ગોળ ગોળ ટમેટું એનું હો દેશી ટમેટા અમારે ઘરના ટમેટાનું શાક સેવ ટમેટાનું ખાલી ટમેટા અને આમાં અમે કર્યો છે ચણાનો કોરો મોરો વઘાર કાંદાને એવું બધું નાખીને ચણાનો લસણ ને આદુ ને કાંદા નાખીને વઘાર કર્યો છે. આજે છાશ બનાવી તાજી તાજી છાશ આમાં અથાણું અને રોટલી બધાને બોલાય જમવા બોલાય કેમ ના શું જોવું તારે બોલું હામી દેખાતી હોય એવું જોવું છે મારા બેન હામી દેખાતી હોય ને એવું જોવું છે કેમ આમાં તું દેખાશો પણ તો રોટલી નાખી દીધી હો હવે એમ ખાવાની હોય હોતા હોતા હે ગાંડી કોણ ગાંડું છે એમ કહી તો કેટલીક ગાંડી છો દોઢ કે અઢી ગાંડી છો દોઢી ચપટી બોલાવતા પછી એક છોકરો રીસાણો પછી હા નહીં હવે ગાંડી આમ તાર વાળ જો આમ તો શેનથી રમશો પૈસાથી પૈસા છે તો શું છે શું છે ઈ શું જા નહીં હવે હાવ ગાંડી બગડતી જાય બોલતી યાર બોલતા જ નથી આવડતું બતાય તો જા મારા સમજા આમ જો આમાં શું છે ઘરેણા છે આઈડિયા જોઈએ સમજો જો શું હોય છે એ શું હોય છે એ પતું શેનું હોય છે ખલતો વાહ આ તો બે છે જો સેમ છે આ સેમ છે આ બે સેમ છે જો આ બે સેમ કલર છે આ બે સેમ કલર છે જો આયર્યું જો નહીં તારું મોઢું બતાય હવે વ્યારાબેન જોવો એ હતા ને પાર્લરનું કામ કરે છો. હેલો મિત્રો જો રોજની જેમ સાંજે આવી ગઈશું રસોડામાં અને આજે આપણે બનાવવાનું છે સરગવાનું શાક. તો જો તેના માટે સરગવાના મસ્ત એવા નાના કટકા કરી નાખ્યા છે અને વચ્ચેથી છે ને આમાં ચેકા પાડી નાખ્યા છે આમ ખાલી એટલા જ નાના એટલા જ વચ્ચે જ ખાલી આખો પાડવાનો આખામાં આખોય નહીં પાડવાનો અને મસ્ત રીતે આપણે હવે તેને બાફા મૂકી દઈશું. થોડુંક જ પાણી નાખવાનું પાણી બહુ નહીં નાખવાનું અને એક જ વિસલ થવા દેવાની એક વિસલ થાય એટલે ગેસ બંધ કરી દેવાનો. મસ્ત એવું આપણો સરગવો બફાઈ જાય પછી આપણે તેનો વઘાર કરીશું અને આજે રોટલી બનાવવા જવાનું છે ચૂલે. તો ચાલો અહીંયા સરગવો બાફા મૂકી દઉં અને રોટલી બનાવી આવું પછી વઘારશું આપણે શાક. તો બન્યા રહેજો આગળ વિડીયોમાં. જો આપણે રોટલી અને બાજરાનો રોટલો બની ગયો મસ્ત એવો ભઠ્ઠો તૈયાર થઈ ગયો છે. હવે આ બધું લઈને આપણે જઈશું રસોડામાં બનાવવાનું છે શાક. તાવડી ઉતારી લીધી છે. જો મિત્રો આપણું મસ્ત એવું સરગવાનું શાક બનીને રેડી થઈ ગયું છે મસ્ત એવું મસાલાવાળું. અને આમાં આપણે કેરી કાપી લીધી છે આમાં મરચાં તળી લીધા છે અને વ્યારાબેને જોવો એ રમેત કરે પાણી ઢોળી
પાણી આમ જો આખું મોઢું થઈ ગયું પાણી પાણી એવી રમત કરવાની હોય અમારે સામું જો માર ખાવો છે સર્વિસ કરું મેથી પાક ખાવસ મેથી પાક કેવો હોય મેથી પાક કેવો હોય મસ્તી નો હોય હાલ આપું હાલ થોડોક મેથી પાક આપું ખાવો છે ને આ કોણ બધું સાફ કરશે પોતું કોણ કરશે કોઈ નહીં તું કરીશ કોણ કરશે કોઈ નહીં તો આમને રહેવા દેવાનું સસુંદર તેમાં દાંત કાઢે પાછી તો રમેત કરીને પાણી ઢોળી ઢોળીને